ॐ ऐं सरस्वत्यै नमः। ખૂણાઓ વિશે આપણે જાણીએ છીએ। તેના 3 પ્રકારો કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ વિશે પણ આપણે જાણીએ છીએ। હવે ખૂણા કેવી રીતે બનાવવા તે શીખીએ। આપેલ માપનો ખૂણો રચવો। કોઈ ચોક્કસ માપ આપેલ હોય ત્યારે ખૂણો કેવી રીતે બનાવાય તે એક ઉદાહરણની મદદથી સમજીએ। ધારો કે આપણે 40 અંશના માપનો ખૂણો રચવો છે। ખૂણો બનાવવા આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ। કોઈ પણ લંબાઈનું કિરણ AB દોરો। કોણ માપકનું કેન્દ્ર A આવે તે રીતે કોણ માપકને ગોઠવો। 40 અંશ એ 90 અંશથી નાનો ખૂણો છે, તેથી તે લઘુકોણ છે। લઘુકોણ બનાવવા B તરફના શૂન્યથી શરૂ કરીએ। 40 અંશના અંક આગળ બિંદુ C મૂકો। AC જોડો। ખૂણો BAC 40 અંશ છે। માપ ન જાણતા હોય તેવા ખૂણાની નકલની રચના કરવી। ક્યારેક આપણને જેનું માપ ખબર નથી એવો ખૂણો આપેલ હોય અને તેના પરથી તેની નકલ ઉતારવાની હોય તો આવા સમયે ખૂણાની રચના કઈ રીતે કરવી એ શીખીએ। અહીં ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને આવી નકલ દોરી શકાશે। અહીં આપણને ખૂણો A આપેલ છે, જેનું માપ આપણને ખબર નથી। તેની નકલ ખૂણો P દોરીએ। એક કિરણ દોરો અને તેનું ઉદ્ભવ બિંદુ P લો। પરિકરની અણી એ બિંદુ પર મૂકીને એક ચાપ દોરો, જે ખૂણા A ના બંને કિરણોને બિંદુઓ B અને C માં છેદે। પરિકરની પહોળાઈ એટલી જ રાખીને બિંદુ P ને કેન્દ્ર લઈને કિરણ પર ચાપ દોરો। તે કિરણ L ને જે બિંદુએ છેદે તેને Q નામ આપો। પરિકરની અણી B પર મૂકીને પેન્સિલની અણી C બિંદુ સુધી પહોંચે એટલું ખોલો, એટલે કે BC જેટલું ખોલો। ત્યારબાદ માપ ન ફરે એ રીતે પરિકરની અણીને Q પર ગોઠવો અને અગાઉની ચાપ પર ચાપ દોરો। બંનેના છેદ બિંદુને R નામ આપો। PR જોડો। આથી ખૂણો P મળશે। તેનું માપ ખૂણા A જેટલું જ હશે, એટલે કે ખૂણો QPR બરાબર ખૂણો BAC। ખૂણાનો દ્વિભાજક। જે કિરણ કોઈ ખૂણાના બે એક સરખા ભાગ કરે તેને ખૂણાનો દ્વિભાજક કહે છે। તે કઈ રીતે દોરવો તે સમજીએ। 1. કાગળની ઘડી વાળીને એક કાગળ પર એક બિંદુ O નિશ્ચિત કરો। O ને ઉદ્ગમ બિંદુ લઈને બે કિરણ OA અને OB દોરો। તેથી એક ખૂણો AOB મળશે। કાગળને O પાસેથી એ રીતે વાળો જેથી કિરણ OA અને કિરણ OB એકબીજા પર આવે। ઘડી વાળેલ કાગળને ખોલતા ઘડી પાસે એક કિરણ રચાયું હશે, જેને કિરણ OC નામ આપીએ। તેથી અહીં ખૂણો AOC બરાબર ખૂણો COB થશે અને કહી શકાય કે કિરણ OC એ ખૂણો AOB નો દ્વિભાજક છે। 2. ફૂટપટ્ટી અને પરિકર વડે રચના। આપણી પાસે ખૂણો A છે, તેનો દ્વિભાજક પરિકર અને ફૂટપટ્ટી વડે દોરીએ। સૌપ્રથમ પરિકરથી A ને કેન્દ્ર તરીકે લઈને એક ચાપ દોરો, જે ખૂણો A ના બંને કિરણોને છેદે। છેદ બિંદુઓને B અને C નામ આપીએ। B ને કેન્દ્ર લઈ લંબાઈ BC ના અડધા કરતાં વધુ ત્રિજ્યા લઈ ખૂણા A ના અંદરના ભાગમાં ચાપ દોરો। જો અડધાથી ઓછી ત્રિજ્યા લઈએ તો બંને ચાપ એકબીજાને છેદી શકે નહીં અને છેદ બિંદુ મળી શકે નહીં। તે જ ત્રિજ્યા રાખી C ને કેન્દ્ર લઈ બીજી ચાપ દોરો। બંને ચાપના છેદ બિંદુને D નામ આપીએ। કિરણ AD દોરીએ। કિરણ AD એ ખૂણા A નો દ્વિભાજક છે। વિશિષ્ટ માપવાળા ખૂણા।
અમુક માપના ખૂણા આપણે કોણ માપકના ઉપયોગ વિના પણ દોરી શકીએ. ચાલો જોઈએ કયા ખૂણાઓ અને કઈ રીતે દોરી શકાય. 60 અંશના ખૂણાની રચના. એક રેખા L દોરો અને તેના પર બિંદુ O દર્શાવો. પરિકરની અણી O પર ગોઠવો અને અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખા L ને બિંદુ A માં છેદે. હવે A ને કેન્દ્ર લઈને એટલી જ ત્રિજ્યાથી બીજી ચાપ દોરો જે O માંથી પસાર થાય. બંને ચાપ B માં છેદે છે. કિરણ OB દોરો. આપણને ખૂણો BOA મળે છે જેનું માપ 60 અંશ છે. ત્રીસ અંશના ખૂણાની રચના કરવી. 30 અંશના ખૂણાની રચના કરવા સૌપ્રથમ આપણે 60 અંશનો ખૂણો બનાવીએ અને તેનો દ્વિભાજક રચીએ. એટલે મળતા બંને ખૂણા 30 અંશના હોય. એ જ રીતે 15 અંશનો ખૂણો બનાવવા 30 અંશના ખૂણાનો દ્વિભાજક બનાવી શકાય જેથી મળતા બંને ખૂણા 15 અંશના મળે. 120 અંશના ખૂણાની રચના કરવી. 120 અંશનો ખૂણો એ 60 અંશના ખૂણાથી બમણા માપનો છે. તેથી તેની રચના કઈ રીતે કરી શકાય તે શીખીએ. રેખા PQ દોરો. તેના પર બિંદુ O લો. પરિકરની અણીને O પર ગોઠવીને યોગ્ય ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખાને A માં છેદે. પરિકરની પહોળાઈ બદલ્યા વિના A ને કેન્દ્ર લઈ ચાપ દોરો જે પ્રથમ ચાપને B માં છેદે. ફરીથી ત્રિજ્યા એ જ રાખીને B ને કેન્દ્ર લઈ ચાપ દોરો જે પ્રથમ ચાપને C માં છેદે. કિરણ OC દોરો. ખૂણા COA નું માપ 120 અંશ છે. નેવું અંશનો ખૂણો રચવો. કોઈ પણ રેખા પર તેના લંબની રચના કરવાથી નેવું અંશનો ખૂણો બનશે અને 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરવાથી 45 અંશના માપનો ખૂણો બનશે. મહાવરા. 1. 147 ડિગ્રીનો ખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો. સૌપ્રથમ કોણ માપકની મદદથી 147 અંશનો ખૂણો દોરીએ. એક રેખા L પર બિંદુ O લઈએ અને O પર કોણ માપકનું મધ્ય બિંદુ મૂકીએ. 147 પાસે બિંદુ કરીને O સાથે તેને જોડીએ. 147 અંશનો ખૂણો તૈયાર છે. 147 અંશના ખૂણાના બંને કિરણો પર પરિકરની મદદથી સરખા અંતરે બિંદુ A અને B લઈએ. હવે પરિકરમાં યોગ્ય માપની ત્રિજ્યા લઈએ જેથી A અને B બિંદુને કેન્દ્ર લઈ ચાપ દોરતા બંને ચાપ એકબીજા સાથે છેદે. બંને ચાપ એકબીજાને જ્યાં છેદે તે બિંદુને C નામ આપીએ. O અને C જોડો. કિરણ OC એ ખૂણા BOA નો દ્વિભાજક છે. ખૂણો BOC બરાબર ખૂણો COA. 2. 40 અંશનો ખૂણો દોરો અને તેના પૂરક કોણની નકલ કરો. સૌથી પહેલા એક રેખા PQ દોરીએ. તેના પર કોઈ બિંદુ O લઈએ. કોણ માપકનું મધ્ય બિંદુ O પર રાખીને 40 અંશનો ખૂણો દોરીએ. કિરણ પર બિંદુ A લઈએ માટે ખૂણો AOQ બરાબર 40 અંશ થશે. આપણે જાણીએ છીએ કે O ની બીજી બાજુ બનતો ખૂણો POA એ ખૂણો AOQ નો પૂરક કોણ છે જે 180 અંશમાંથી 40 અંશ બાદ કરતા 140 અંશ હશે. હવે બીજી એક રેખા M બનાવીએ જેના પર એક બિંદુ S લઈએ. આગળ બનેલી આકૃતિમાં પરિકરની અણી O બિંદુ પર રાખીને યોગ્ય માપની ત્રિજ્યા લઈ ખૂણો POA પર એક વર્તુળ ચાપ દોરો જે કિરણ OP ને B માં અને OA ને C માં છેદે. તે જ માપનું પરિકર ખુલ્લું રાખીને S બિંદુએથી ચાપ દોરો.
જે રેખા એમ ને ટી બિંદુમાં છેદે. હવે આગળની આકૃતિમાં પરિકરને BC જેટલા માપનું ખોલો અને તે જ માપનું પરિકર ખુલ્લું રાખીને ટીને કેન્દ્ર બિંદુ બનાવીને ચાપ દોરો. બંને ચાપ જ્યાં એકબીજાને છેદે તેને બિંદુ R નામ આપો. કિરણ SR દોરો. ખૂણો RST બરાબર ખૂણો POA થશે. પ્રકરણનો સાર. બધા મુદ્દાઓ ફરી એકવાર જોઈ લઈએ. આ પ્રકરણમાં આપણે ગાણિતિક આકૃતિઓની વાત કરી. આ આકૃતિઓ દોરવા માટે કયા સાધનો વપરાય તે અંગે ચર્ચા કરી, જેમાં ફૂટપટ્ટી, પરિકર, દ્વિભાજક, કાટખૂણિયા અને કોણ માપકનો સમાવેશ થાય છે. આકૃતિ દોરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જોયું. ત્રિજ્યા આપેલી હોય ત્યારે પરિકર અને માપપટ્ટીની મદદથી વર્તુળ કઈ રીતે દોરવું તે શીખ્યા. અમુક ચોક્કસ લંબાઈના રેખાખંડ ફૂટપટ્ટીની મદદથી કઈ રીતે દોરવા તેમજ બીજી રીતે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી કઈ રીતે દોરવા તે પણ શીખ્યા. અમુક લંબાઈનો એક રેખાખંડ આપેલ હોય ત્યારે તે જ લંબાઈનો બીજો રેખાખંડ કઈ રીતે દોરવો તે શીખ્યા. તેના માટે પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યા. રેખા પરના બિંદુમાંથી તે રેખાને લંબ રેખા તથા રેખા બહારના બિંદુમાંથી તે રેખાને લંબ રેખા કાગળને ઘડી વાળીને કાટખૂણિયા અને ફૂટપટ્ટીથી કે પરિકર ફૂટપટ્ટીથી કઈ રીતે દોરવું તે શીખ્યા. રેખાખંડનો લંબ દ્વિભાજક કે જેના બે એક સરખા ભાગ કરે તે કઈ રીતે દોરવો તે શીખ્યા. તે પણ ઘડી વાળીને પારદર્શક ફૂટપટ્ટીઓ વડે કે પરિકર ફૂટપટ્ટી વડે કઈ રીતે દોરવો તે શીખ્યા. કોઈ ચોક્કસ માપનો ખૂણો કોણ માપકની મદદથી કઈ રીતે રચવો તે શીખ્યા. માપ ન જાણતા હોઈએ ત્યારે આપેલ ખૂણાની નકલ કઈ રીતે દોરવી તે જોયું. ખૂણાના બે એક સરખા ભાગ કરતો ખૂણાનો દ્વિભાજક કઈ રીતે દોરવો, તેમાં પરિકર ફૂટપટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોયું. અને કોણ માપકનો ઉપયોગ કર્યા વિના અમુક ચોક્કસ માપના જેમ કે 60 અંશ, 30 અંશ, 120 અંશ, 90 અંશના ખૂણા કઈ રીતે રચવા તે શીખ્યા. સ્વાધ્યાયની PDF ફાઇલ ડિસ્ક્રિપ્શનમાંથી મેળવો અને જો તમને કોઈ મૂંઝવણ થાય તો કમેન્ટ કરી મને જણાવો. ॐ बुद्धिदात्री नमो नित्यं सरस्वत्यै नमो नमः.